ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે અને ભાજપની આ બેઠક પર ફરી એકવાર ભવ્ય જીત થઈ છે, જ્યારે કોંગ્રેસે ફરી એકવાર હારનો જે ઠીકરું છે એ ઈવીએમ પર ફોડ્યું છે. પરંતુ આ ચૂંટણીમાં નોંધનીય બાબત એ પણ છે કે પુત્ર હર્ષદભાઈ પરમાર પિતા સ્વર્ગીય ગોવિંદભાઈ પરમારથી સવાયા સાબિત થયા છે. શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર જે પેટા ચૂંટણી યોજાઈ હતી તેના પરિણામો જે છે હવે જાહેર થઈ ચૂક્યા છે અને આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ જે છે જાળવી રાખ્યો છે અને ભવ્ય વિજય મેળવ્યો છે. અને બીજી તરફ જે પરાજિત થયેલા કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે પોતાની હારનું જે ઠીકરું છે એ ઈવીએમ પર ફોડીને ઈવીએમ સામે જ સવાલો ઉભા કર્યા છે. ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના જે ઉમેદવાર છે હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર, એમણે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ખૂબ નોંધનીય બાબત છે કે 30,000થી વધુ મતોના જંગી માર્જિનથી તેમણે વિજય મેળવ્યો છે. પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી અને આ બેઠક પર ભાજપે તેમના જ પુત્ર હર્ષદભાઈને ટિકિટ આપી હતી, જેમણે આ બેઠક પર ભાજપનું જે વર્ચસ્વ છે એ જાળવી રાખ્યું છે. જીત બાદ હર્ષદભાઈ પટેલે શું કહ્યું સૌથી પહેલા એ સાંભળીએ અને અન્ય જે પ્રતિક્રિયાઓ આવી છે તેના પર પણ એક નજર કરીએ. આજે જે ભારતીય જનતા પાર્ટીએ મારી પર જે ભરોસો જે મૂકેલો અને મને જે ટિકિટ આપેલી, એટલે આજે મારી જીત થઈ છે. પણ આ જીત મારી નથી, પણ ઉમરેઠ વિધાનસભાના સૌ મતદાર ભાઈઓ બહેનો આગેવાનો વડીલો, આ અમારા ઉમરેઠ વિધાનસભાના સૌ મતદારોની જીત છે. અને આ જીતને હું મારા સ્વર્ગીય પિતાશ્રી ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ સ્વરૂપે હું સમર્પિત કરું છું. અને વધુમાં કે અમારું ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન જે છે આણંદ જિલ્લાનું, અને મારા વડીલ મારા બાપ જેને હું પિતા સમાન માનું છું એવા અમારા જિલ્લા ભાજપના પ્રમુખ એવા સંજયભાઈ પટેલ અને સાંસદ મિતેશભાઈ પટેલ, અમારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ અને અમારા આગેવાન એવા અમારા અહીંના ચૂંટણી ઇન્ચાર્જ એવા પ્રદીપસિંહ જાડેજા બાપુ, આ સૌનો જેટલાએ પણ મને મદદ કરી છે, જેટલાએ પણ ભારતીય જનતા પાર્ટીને આ ખેસ પહેરીને ખભે ખભો મિલાવીને જે આ મદદ કરી છે એ બદલ હું સૌનો પહેલા તો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ હતી, જે હમણાં ઈવીએમ્સના તમામ રાઉન્ડ, પોસ્ટલ બેલેટ તમામની મતગણતરી પૂરી થઈ ગઈ છે. અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારની આશરે 30,000થી વધારે મતોથી એમની જીત રિટર્નિંગ ઓફિસર તરફથી જાહેર કરવામાં આવી. તો સામે પક્ષે હવે કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં જે ઉતર્યા હતા એ ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ ઈવીએમ પર દોષનો જે ટોપલો છે એને ઢોળી દીધો છે. એમણે પરિણામ પછી એવો આક્ષેપ કર્યો છે કે હારનું મુખ્ય કારણ ઈવીએમમાં થયેલી ગડબડ છે. ઉલ્લેખનીય છે કે મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ પ્રતિ આક્ષેપમાં ફેરવાયો છે. પરંતુ આ આક્ષેપ કરતા ભૃગુરાજસિંહ ચૌહાણ શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. પરિણામ જો કે ઈવીએમ ઉપર અમને શંકા છે અને ચૂંટણી અધિકારીને પણ લેખિતમાં અરજી આપી છે. તમામ જે ઈવીએમ છે ઈવીએમની અંદર 99% બેટરી બોલે છે. કન્ઝમ્પશન થયું હોય તો બેટરી કમસે કમ એક દિવસમાં ખાલી 1% ના હોય, અને એટલા માટે ચૂંટણી અધિકારીને મેં લેખિતમાં અરજી પણ આપી છે. એટલે શંકા ઉપજાવે પરિણામ છે. મતદારોને શું કહેશો? મતદારોએ જો કે ઉત્સાહથી મતદાન પણ કર્યું. મતદારોએ જે ઉત્સાહથી મતદાન કર્યું એ ખરેખર કોંગ્રેસ તરફી મતદાન હતું, પરંતુ આ ઈવીએમને કારણે અમને જે નુકસાન થયું છે એના માટે એ ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. ચોક્કસ અમે ચૂંટણી પંચમાં પણ એની અરજી કરી છે અને કોર્ટ રહે પણ અમે કાર્યવાહી કરીશું. કારણ કે આ ઈવીએમમાં કઈ ગોટાળો 100% ઈવીએમમાં ગોટાળો અમને એટલા માટે લાગે છે કે આજે બેટરી ઉપરથી શંકા જાય છે કે 99% બેટરી બને જ કઈ રીતે.
જો કન્ઝમ્પશન થયું હોય તો કમસે કમ 20-25% બેટરી વપરાઈ હોય એની જગ્યાએ 99% એક ઈવીએમમાં તો 100% બેટરી બોલે છે. એમનું કહેવું છે કે ઈવીએમ મશીનની જે બેટરી છે એનું જે ચાર્જિંગ છે એ ખૂબ વધારે છે, જે એમને અસહજ કે ગડબડ જેવું લાગી રહ્યું છે. 23મી એપ્રિલે આ જે પેટા ચૂંટણી છે એના માટે મતદાન જે છે યોજાયું હતું અને આ દરમિયાન અંદાજિત મતદાન જે છે એ 59.04% જેટલું મતદાન નોંધાયું હતું. અને આ ચૂંટણીમાં 6 જેટલા ઉમેદવારો મેદાને હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર, જે સ્વર્ગીય ગોવિંદભાઈ પરમારના પુત્ર હતા. કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ, જે અત્યારે ઈવીએમ ઉપર આક્ષેપ કરી રહ્યા છે, ને એ સિવાય પણ અમુક લોકો હતા જેમણે અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી. ઉમરેઠની જે આ બેઠક છે એના પર કુલ 2.45 લાખ જેટલા મતદારો જે છે એ નોંધાયેલા હતા અને તંત્ર દ્વારા 306 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા. અને સમગ્ર ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવા વચ્ચે આ પેટા ચૂંટણીના પરિણામો પર પણ સૌની નજર જે છે એ ટકેલી હતી. પરંતુ હવે જે રીતે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, કોંગ્રેસે કહ્યું છે કે અમે ચૂંટણી પંચમાં પણ રજૂઆત કરી છે અને હાઈકોર્ટમાં પણ આ બાબતને લઈને અમે રજૂઆત કરવાના છીએ. આગામી સમયમાં હવે શું થાય છે એ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.